છે, પરંતુ ગુજરાતીઓ ઉત્તરાયણ પર પતંગ ચગાવવા સાથે સાથે ઊંધિયાની પણ મજા માણતા હોય છે। પરંતુ આ વખતે શાકભાજી અને તેલના ભાવમાં તેજી જોવા મળતા ઊંધિયાની કિંમતમાં 20% વધારો જોવા મળ્યો। છતાં સ્વાદ પ્રેમીઓએ મન મૂકીને ઊંધિયા, જલેબી સહિત અલગ અલગ નાસ્તાની જયાફત માણી હતી। તહેવારમાં જે રીતે પતંગ ચગાવવામાં આવે છે તેવી જ રીતે વર્ષોથી ગુજરાતમાં નાસ્તાની પણ એક પ્રથા ચાલતી આવે છે અને તેમાં ઉત્તરાયણ ઉપર તો ખાસ કરીને ઊંધિયું અને જલેબી ખાવાની પરંપરા છે। છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ ઉપર સ્વાદ પ્રેમી ગુજરાતીઓ ઊંધિયું અને જલેબીની સાથે સાથે જ ચોળાફળી, લાડુ, સમોસા, ફાફડા અને મિષ્ટાનની મજા માણે છે। ત્યારે આ વર્ષે પણ ઉત્તરાયણના તહેવારને લઈને વહેલી સવારથી જ બજારોમાં ઊંધિયાના સ્ટોલ લાગ્યા હતા। આ વર્ષે લીલા શાકભાજી અને તેલના ભાવો ઊંચા રહેતા ઊંધિયાની કિંમતમાં પણ 20% જેટલો વધારો જોવા મળ્યો। પરંતુ ગુજરાતની સ્વાદપ્રેમી જનતા માટે ઉત્તરાયણ ઉપર આ ભાવ વધારાની કોઈ જ અસર ના થઈ અને આજે વહેલી સવારથી જ ઊંધિયા અને જલેબી સાથે સાથે જ અલગ અલગ નાસ્તાની ખરીદી કરવા માટે લોકો બજારમાં ઉમટી પડ્યા હતા। ડીસાની શોખીન જે તહેવાર મનાવે છે, ડીસાની શોખીન પ્રજા, એની અંદર ઊંધિયું અને જલેબી માટે મારી દુકાન ઉપર લોકો ખૂબ ધ્યાન રાખી અને યાદ કરીને પોતે દુકાને આવતા હોય છે। આ વખતે શાકભાજી અને તેલના ભાવમાં પણ વધારો હોવા છતાં પણ લોકોની ખરીદ શક્તિ એકદમ ઉત્સાહિતથી પોતે વાપરી રહ્યા છે। આ ઊંધિયા દુકાન મારે ચાલુ કરી અને 1980થી મેં ચાલુ કરી છે અને મને 43 વર્ષ થઈ ગયા છે, પણ આજ સુધી પણ લોકોનો મને સાથ સહકાર બહુ સારો મળી રહ્યો છે। આજે ઊંધિયા અને જલેબીની ખરીદી કરવા આવેલા લોકો પણ ઉત્તરાયણના તહેવારને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા અને ઊંધિયાની કિંમતમાં થયેલા ભાવ વધારાની તેમના ઉપર કોઈ જ અસર ના જોવા મળી અને આજે મન મૂકીને ખરીદી કરતા તેઓ નજરે ચડ્યા। આજે ઉત્તરાયણ છે ને ઉત્તરાયણમાં ફાફડા જલેબી પ્રથા ચાલી આવી છે વર્ષોથી અને ફાફડા જલેબી ઇજ્જત કરી છે એટલે અમે અહીં फाफड़ा जलेबी खरीदी करवा आया छी। मैं यहाँ फाफड़े जलेबी ऊंधिया लेने आई हूँ। आज 20% वधारा है हर एक चीज़ में, लेकिन फिर भी यहाँ परंपरा है गुजरात में ये सब खाने की, तो हम ये खरीदने आए हैं और अब हम पतंग चखाएंगे और इसका मजा लेंगे। ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ઉત્સાહનો તહેવાર છે અને આ તહેવાર ઉપર ગુજરાતીઓ પતંગ ચગાવવાની સાથે સાથે જ પોતાની અગાસી ઉપર નાસ્તાની જયાફત ઉડાવતા હોય છે। ત્યારે આજે ઉત્તરાયણના તહેવારને લઈને અગાસીઓ તો ભરચક દેખાતી હતી, પરંતુ જાહેર માર્ગો સુમસાન બન્યા હતા। હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા। સમાચારમાં